અનેકવિધ સાધનાઓ દ્વારા આત્માને પવિત્ર કરતું પાવન પર્વ એટલે પર્યુષણ પર્વ છે. આ પર્વના દિવસે આત્મા એમને પવિત્ર થતો નથી, આત્માને ઝંઝોરવો પડે છે. આત્મા નિરીક્ષણ દ્વારા આત્માનું ઝંઝોરપણું થાય છે. મારા આત્માની અંદર કેટલા ચૂંટાઓ ભરેલા છે, કેટલા કષાયો ભરેલા છે, કેટલા રાગદ્વેષો ભરેલા છે. આત્મા સાક્ષી કે આત્મા નિરીક્ષણ થાય ત્યારે આપણે જાતે ચોકી જઈશું. આપણી વિશેષતા એ છે, આપણા દોષો આપણને દેખાતા નથી ને બીજાના દોષો દેખાયા વગર રહેવાતું નથી. આપણા પહાડ જેટલા દોષો આપણને રાઈ જેટલા લાગે છે અને બીજાના રાઈ જેટલા દોષો પહાડ જેટલા આપણને લાગે છે. આપણા દોષોની પોઈન્ટ ઓફ વ્યૂથી આપણી નજર બીજા તરફ જ છે અને ગુણોના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણી નજર માત્ર આપણા તરફ છે. ક્યાંક એક સરસ મજાની વાત વાંચેલી. ગુરુ પાસે જાદુઈ છડી હતી અને આ જાદુઈ છડીની વિશેષતા એ હતી કે જેની સામે ધરે એના બધા દોષો દેખાવા માંડે. ગુરુ બહુ ઊંચી કક્ષાએ પહોંચેલા હોય છે, જેને બીજાના દોષો દેખાતા નથી. વાસ્તવની અંદર એ ગુરુ છે. જેને બીજાના દોષો દેખાય છે એ હલકા છે. ગુરુ એટલે એક અર્થ છે ભારે, અને ભારે એટલે એમને સમજવા પણ મુશ્કેલ છે, એમને જાણવા પણ મુશ્કેલ છે, એમને ઓળખવા પણ મુશ્કેલ છે. વાત કરી હતી આપણે, હજારો લોકોના હજારો દોષો જાણવા છતાં પણ, આલોચના આપવા છતાં પણ ગુરુ અંદરથી અલિપ્ત હોય અને એમના પ્રત્યે ભારોભાર સદભાવ વાળા જ હોય. એક વ્યક્તિનો એક દોષ આપણી નજરમાં એક વખત આવી ગયો એટલે આખી જિંદગી આપણે એ વ્યક્તિને, એ દોષને નજર સામે રાખીને જ આપણે ડીલ કરતા હોઈએ છીએ. વ્યવહારની વિચિત્રતા એ હોય છે કે વ્યક્તિના 99 ગુણો, વ્યક્તિના 99 સુકૃતો, વ્યક્તિની 99 સાધનાઓ કે વ્યક્તિના 99 સમજા પોઝિટિવો આપણને નથી દેખાતા, પણ એક દુર્ગુણ હોય, એક દોષ હોય, એક પાપ હોય, એ એક દોષ હોય એને નજર સામે રાખી અને આપણે ડીલ કરતા હોઈએ. પર્યુષણના પાવન દિવસે આપણે આપણા અંતરાત્માને એ રીતે ટ્રેન કરી દઈએ, મારે કોઈના દોષ જોવા નથી, કારણ કે મારામાં ક્યાં ઓછા છે ભાઈ. હું જ્યારે દોષનો ભરેલો હોઉં, કાચના ઘરમાં રહેનારને બીજાના કાચના ઘર ઉપર પથ્થર મારવાનો કોઈ અધિકાર નથી. ભાઈ તું પોતે કાચના ઘરની અંદર છે. આજે તે કોકના માટે 10 ફૂટનો ખાડો ખોદ્યો છે, આવતીકાલે કોકે તારા માટે 100 ફૂટનો ખાડો તૈયાર જ રાખ્યો. આજે તું કોઈને એક પથ્થર મારે છે, આવતીકાલે 10 પથ્થર તારા ઉપર પડવાના જ છે. તું પોતે કાચના ઘરમાં છે, તું પોતે અઢળક દોષોથી ભરેલો છે અને બીજાના દોષો જ જોવાના આપણે આમ કરે છે ને. અને વિચિત્ર વાત તો એ છે કે આપણી જાત દૂષિત અને દોષિત હોવા છતાં પણ આપણે ચોખ્ખા છીએ એવું આપણે માનીએ. આ બધી માન્યતાઓ દૂર કરી. મને જ બધી ખબર પડે છે, હું જ જાણું છું. સૂંટના ગાંઠે ગાંગડી ગાંધી થઈ જવા જેવી વાત છે. ભાઈ હોય તરતમતા, કોઈ ઓછું જાણતો હોય, કોઈ વધારે જાણતો હોય, પણ 2 પૈસા વધારે તમે જાણતા થયા એટલે તમે એકદમ સ્કોલર થઈ ગયા અને બીજાને મને શું ખબર પડે ભાઈ. નો રાઈટ. અમારા મહોપાધ્યાયજી યશો વિજય મહારાજ, એને પણ આવો ફાંકો થયો તો ફાંકો કે આઈ એમ લર્નેડ, હું એક વિદ્વાન છું, શાસ્ત્રનો જ્ઞાતા છું. જો એક વાત સમજી રાખજો પ્રકાશભાઈ, વિદ્વાન માણસ પણ ઓછું ખાય, સમજદાર માણસ પણ ભાન ભૂલે અને બુદ્ધિશાળી માણસ પણ
જ્યારે કર્મ વિચિત્ર હોય ને ત્યારે ચક્રાવે ચડી જાય. આ સમજવા જેવી વાત છે. બુદ્ધિ, હોશિયારી, જ્ઞાન કે વિદ્વત્તા કાયમ આપણને પોઝિટિવ રાખે, કાયમ આપણને સન્માર્ગે રાખે એવી કોઈ ગેરંટી હોતી નથી. બુદ્ધિ કર્માનુસારી. કર્મ તમારા જો વિચિત્ર હશે, આવતી પળ તમારી જો ચિત્ર વિચિત્ર હશે તો બુદ્ધિ પણ તમને એવી જ સૂઝવાની છે. બાકી આપણે વિચારી શકીએ 45 આગમના જ્ઞાતા હોય, ઢગલાબંધ શાસ્ત્રોના સર્જન ધારા હોય, આ કલી કાળની અંદર મહોપાધ્યાય જેવું જેમને વિરુદ્ધ મળેલું હોય, અકાટ્ય તાર્કિક બુદ્ધિ જેમની હોય, ભલ ભલા ભાદીઓને ધૂળ ચાટતા જેમને કરી દીધા હોય, એમને અહંકારનો છાંટો પણ અડે એ વાતમાં માલ નથી. પણ દોષોની પ્રબળતા એટલી બધી વિચિત્ર હોય છે કે ગમે તેવા બ્રહ્મચારી, સંયમી, તપસ્વી, જ્ઞાની કે વિદ્વાન માણસને પણ ક્યાંક ને ક્યાંક આ અહંકાર, ક્રોધ વગેરે દોષો એવા નડી જતા હોય છે કે ક્ષણ બે ક્ષણ માટે એ લોકો પણ ભાન ભૂલી જતા હોય છે. મહોપાધ્યાયજીએ આ સ્થાપનાજીની અંદર એક ધજા રાખી હતી. ધજા એટલે ખબર છે ને? આઈ એમ ગ્રેટ. પૂર્વકાળની અંદર કોઈ લખપતિ થાય તો ઘર ઉપર ધજા ફરકતી હતી. એના પરથી ખબર પડી જાય કે લખપતિ છે. શિખર ઉપર ધજા છે એટલે ગ્રેટ, ટોપ. મારા જેવો વિદ્વાન કોઈ નથી. આવનારને ખબર પડે એ બતાવવા માટે એમણે એક ધજા રાખી હતી. અને આ ધજા જોયા, આ એમને આપણી આ જ વાત. થોડી એક ગાડી નવી આવી ગઈ એટલે અહંકારથી ફાંકડા થઈને ફૂલાવે. એક રાડોની ઘડિયાળ આવી ગઈ, ગોલ્ડન ચશ્માની ફ્રેમ આવી ગઈ, કે કોઈ સંજય એપલનો મોબાઈલ આવી ગયો એટલે અંદરથી ફૂલાઈને ફાંકડા થઈ જવાનું. આટલા વિરાટ વિશ્વની અંદર આપણે તો કંઈ કરતા કંઈ નથી, અને આપણી પાસે કંઈ કરતા કંઈ નથી. ડાઉન ટુ અર્થ થઈ જાઓ અને બહુ જ શાંતિથી જીવતા થઈ જાઓ. આમને પણ અહંકાર નડ્યો, પણ એક ડોશીમાં હતા. ગુજરાતીમાં આપણે કહીએ છીએ ને, ઘરડા ગણેલા ન હોય પણ ગણેલા. ડોશીએ ધજા જોઈને સમજી ગયા. આવા વિદ્વાન મહાત્માને પણ ક્યાંક ને ક્યાંક આ અહંકાર નડી જાય. પર્યુષણ કરવા આપણને અંદરના ચોટાઓને, અંદરના કચરાઓ દૂર કરવાનો એક મહત્વનો સંદેશ આપે છે. જેટલા આ કચરા દૂર થશે એટલી આપણી પ્રફુલ્લિતતા, પ્રસન્નતા, શુદ્ધિ અને પવિત્રતા વધતી જશે. જીવનમાં સંપત્તિ મહત્વની નથી. જીવનની અંદર કોઈ સત્તા મહત્વની નથી. જીવનની અંદર માન, પાન, સત્કાર, સન્માનો મહત્વના નથી. આ બધાની પાછળ કેટલા માયા, પ્રપંચ, કાવા દાવાઓ કરવા પડે છે તમે જાણો છો. અને એના કારણે કેટલા અશાંતિ, ઉકળાટોને આવેશો ઊભા થતા હોય છે એ પણ આપણે જાણીએ. અજ્ઞાનતા છે. શું છે ભાઈ યાર? આ એક સમૂહ શક્તિપણું મળ્યું તોય શું, ના મળ્યું તોય શું, રાજકારણની કોઈ સીટ મળી તોય શું, ના મળી તોય શું, પણ કામ કરવું નથી, સાધના કરવી નથી, ફરજ બજાવવી નથી, ટાઇટલ, ખિતાબો લઈ અને ઝંડાઓ લઈને ફરવું છે. આઈ એમ પ્રેસિડેન્ટ ઓફ ડે ફલાણા સમનો, હું પ્રેસિડેન્ટ છું. તમારી ઊંચાઈ આવા કોઈ ખિતાબો ઉપર નથી. તમારી ઊંચાઈ સદગુણો ઉપર છે, સમજી લેજો. તમારી ઊંચાઈ તમારી શુદ્ધિ અને પવિત્રતા ઉપર છે. જીવન શાંતિ અને પ્રસન્નતા માટે છે. આવો ખિતાબો માટે, લડવા માટે નથી. કેટલીય વાર આવા ખિતાબો મળ્યા. ભરત ચક્રવર્તી જેવા ચક્રવર્તી પદ પણ મળ્યા, અને એક બે વાર નહીં, અનેક વખત મળ્યા. અને હવે ફરી પાછા આ જ રખડપટ્ટીની અંદર આપણે ઝૂમીએ કે મારા સાહેબ 45 આગમના જ્ઞાતા છો, બહુ વિદ્વાન છો. હા, તમારી ધજા ઉપરથી મને ખબર પડી ગઈ. બીજે દિવસે માજી આયા, ભારતનો નકશો લાયા.
ગુજરાત, એમાં ફલાણું ગામ, એમાં આપણું ગામ, એમાં આપણું આ અપાસરો. ક્યાં ભાઈ? ટપકાનું ટપકું દેખાય નહીં. પરમાત્મા મહાવીર દેવની પાઠ પરંપરામાં આજ સુધી હજારો પૂર્વજો, વિદ્વાન પૂર્વાચાર્યો થઈ ગયા. એની આગળ વિચાર કરીએ તો ઋષભદેવથી માંડીને શાસ્ત્રોના સર્જકો, ગણધર ભગવંતો, દ્વાદશાંગીના રચયિતાઓ હજારો થઈ ગયા. એની સામે તમારું આ સ્થાન ક્યાં છે? જરા વિચારો તો ખરા. જુઓ આ દુનિયા, જુઓ તો ખરા. આવા વિદ્વાન મહોપાધ્યાયજીનો કાન પકડનાર એક ડોસી હતી. ભણ્યા નહીં પણ ગણ્યા હતા. અનુભવનો ક્યારો લઈને આગળ આવેલા. મારે તમને એ કહેવું છે કે ગમે તેટલી વિદ્વત્તા હશે પણ ક્યાં ખૂણે ખાંચરે ભાન ભૂલાઈ જશે. કોઈ અહંકારના કારણે, કોઈ ક્રોધાદિના કારણે એ ફળ બહુ ખોફનાક હોય છે. દીપેન કસાઈની પણ છે ને બધી ફળો નથી હોતી. માણસ ધારે ને, તમે ધારો કે મારે 5 કલાક ગુસ્સો જ કરવો છે, ગુસ્સા સિવાય કાંઈ નહીં. 5 કલાક મારે અહંકાર જ કરવો છે. થશે? નહીં થાય. એક ચિંતન. અને 5 કલાક થાય એમાં એની મજા પણ નથી. 5 મિનિટ તડાફડી થાય ને, 5 મિનિટ અંદરથી આમ ભાઈઓ ચડાવવાની મજા આવે. જે શબ્દોના ગોળીબારો કરવાનું મન થાય. સામેવાળી વ્યક્તિને હું બતાડી દઉં 5-15 વર્ષ પહેલા તે આમ કર્યું હતું, તે હવે મારો વારો આવ્યો છે. મારો તો આવે છે બધાનો. ચમારબંધીઓ, ચક્રવર્તીઓ, રાજા મહારાજાઓ, દેવતાઓ ને ઇન્દ્રોના પણ વારા પડી જતા હોય છે. શાસન કોઈના કાયમી રહેતા નથી. સત્તાઓ કોઈને કાયમ રહેતી નથી. આજે પણ આપણે જોઈએ છે, વર્તમાન કાળે પણ રાતોરાત સત્તાના તખ્તા પલટ થઈ જતા હોય છે. કહેવાતા ખૂંખાર, બુદ્ધિવાદી, પુણ્યશાળીઓ અને જેને કહેવાય કે ડેમોક્રેટિક પર્સન હોય, એ લોકોને પણ સમય જ્યારે ફરે છે, પુણ્ય જ્યારે ફરે છે, ત્યારે બધા પાસા, એક સમય કેવો હોય, બધા પાસા ઉડા નાખો તો સીધા થઈ જાય. અને એક સમય એવો આવે, સીધા નાખવા જાવ તો એ અવળા થઈ જાય. કર્મ, કાળ અને ભવિતવ્યતા, આ 3 તત્વ જૈન દર્શનની અંદર જે બતાયા છે એ બિયોન્ડ છે. એની આગળ કોઈ બુદ્ધિશાળીનું પણ ચાલતું નથી. એની આગળ કોઈ પુણ્યશાળીનું પણ ચાલતું નથી. પર્વ આપણને કહે છે તમે પ્રેમાળ બનો ભાઈ. તમારે ખૂંખાર બનવાની જરૂર નથી. તમે પ્રેમાળ બનો. જ્યાં પ્રેમાળતા છે ત્યાં, મેં તમને કીધું તો એક વખત, જ્યાં પ્રેમ, when love is thin, fault is thin. Love is thin, fault is thin. જ્યાં પ્રેમાળતા હશે, પ્રભુને આખી દુનિયા પ્રત્યે પ્રેમ છે, કોઈના દોષ દેખાતા નથી. ગુરુને શિષ્ય પ્રત્યે પ્રેમ છે, દોષ દેખાતા નથી. હોય તો પણ સુધારવાનો પ્રયાસ થઈ જાય છે. માને દીકરા પ્રત્યે પ્રેમ છે, ચોરી કરીને આવ્યો હોય તો પણ એને પ્રેમથી સમજાવે છે. અને લાખો પણ મારે ને, આ બધી માઓને ખબર, પ્રોપર્ટી જોઈ હિબેડવાય પડે. આમ એવો આમ લાલ ચોર હાથ કરીને એવો તમાચો મારે ને, પણ પાછું ધ્યાન રાખે આંખમાં ન વાગી જાય. આંખમાં આ પ્રેમાળતા છે. કેમ કે માતૃત્વ છે. ભલે કદાચ લાભો મારવો પડે પણ માતૃત્વ એટલું જળવંતું છે, આડો અવડો ક્યાંય ભાગી ન જાય એની પણ ચિંતા હોય છે. આપણે પણ જીવ માત્ર પ્રત્યે, આપણી નિકટવર્તી વ્યક્તિ પ્રત્યે, આપણા કાઉન્ટર પાર્ટ પ્રત્યે, આપણા સમોવડિયા પ્રત્યે, કેમ કે દ્વેષ છે ને એના પર જ થાય. તો સામે મેં સવજીવે કરવાની જરૂર નથી. ખાલી બાજુવાળાને ખમાવ ને એટલે આખી દુનિયાને ખમાવા બરાબર થઈ જશે. આપણે આખી દુનિયાને ખમાવ, અરે તને તો જોઈ લઈશ. આ નથી, આ કોઈ મિચ્છામી દુક્કડમ દેવાના કોઈ આપણા ઓલા નથી.
મિચ્છામી દુક્કડમ શબ્દ એટલો બધો અદ્ભુત છે. વિતરાગ સ્તોત્ર આપણને કહે છે મિથ્યામે દુષ્કૃતમ ભૂયાત અપુણ્યક્રિય યાન્વિતમ. મિથ્યા દુષ્કૃતનો અર્થ છે મિથ્યામે દુષ્કૃતમ ભૂયાત, પણ એની શરત એટલી મૂકી છે અપુણ્યક્રિય યાન્વિતમ. જે ભૂલ તમે કરી છે, મિચ્છામી દુક્કડમ તમે દો છો, સાચું ત્યારે જ કહેવાશે. યુ હેવ ટુ ડિસાઇડ. તમે હવે આ ભૂલ હું ક્યારે પણ નહીં કરું. આવો જો તમારું ડિસિઝન હશે, ફર્મ ડિટર્મિનેશન હશે, તો તમારું મિચ્છામી દુક્કડમ સાચું કહેવાય. નહીં તો આ મિચ્છામી દુક્કડમ ઓલા કુંભારના મિચ્છામી દુક્કડમ જેવા કહેવાય. શેના જેવા? કુંભારના મિચ્છામી દુક્કડમ જેવા. કાન પકડ્યો મહોપાધ્યાયજીએ, સાચી વાત છે તારી. આપણી વાત ઈ હતી, ભલભલા ખેડખાઓ જ્ઞાનીઓ અને વિદ્વાનોને પણ આ કશાયોએ છોડ્યા નથી. આપણને આપણા દોષ દેખાતા નથી. બી ઇન્ટ્રોવર્ટેડ. તમારી દ્રષ્ટિને તમે અંદર તરફ નાખવાનો પ્રયાસ કરો. ડોન્ટ બી એક્સ્ટ્રોવર્ટેડ. એક્સ્ટ્રોવર્ટેડ આપણે નથી થવાનું. આ આવો છે ને આ તેવો છે ને આને આમ કરીને. મેં કીધું ને કેટલીક વ્યક્તિઓના સ્વભાવ અને નેચર, દ્રષ્ટિ એવી હોય છે ને કે બસ એને એમ થાય આઈ એમ, સમજા હું જ પરિપૂર્ણ છું, બાકી બધા અધૂરા છે. હું બધું જાણું છું, બાકી કોઈ કશું જાણતો જ નથી. અને એક ઠેકાણે મેં વાંચેલું, તમે પરિપૂર્ણ જ્ઞાની ત્યારે જ કહેવાઓ જ્યારે તમને એમ લાગે કે હું કશું જાણતો નથી. ગુરુ પાસે આ લાકડી આવી ગઈ કે સામેવાળાના દોષ દેખાય. પ્રકાશભાઈ, આપણા બધા પાસે આ લાકડી છે. હા, લાકડી તો છે, યુટિલાઇઝ ક્યાં કરવી એ આપણા ઉપર છે. જે સ્વયં અંદરથી દોષો, જેના મોઢા ઢીલા પડી ગયા છે, એને બીજાના દોષો જોવાની કોઈ જિજ્ઞાસા હોતી નથી. જોઈએ તો પણ દેખાતા નથી, જોયા પછી પણ એના પ્રત્યે પ્રતિક્રિયાઓ ક્યારેય પણ આપતા નથી. હોય ભાઈ, સંસાર છે, ચાલ્યા કરે. મલધારી હેમચંદ્ર સુરી મહારાજ પુષ્પમાળામાં કહે છે, ગુરી ગુણા વિરુચ્ય ઇકાઈ ગુણો વિજણોનો સંવત્ત. આખી દુનિયાની તમામ વ્યક્તિઓ ઠાંસીને દોષોથી ભરેલી છે. મલધારી હેમચંદ્ર સુરી મહારાજ કે ઇન્ક્લુડિંગ માય સેલ્ફ. ભલા પૂર્વાચાર્યો, ગચ્છાધિપતિઓ અને શાસ્ત્રકારો પણ એમ કહેતા હોય, હું મારી જાતે પણ દોષોથી ભરેલો છું, તો કયા ઓલા ઉપર આપણે કહી શકીએ કે આપણે નિર્દોષ છીએ? આપણે કોઈ જાતના દોષ આપણામાં નથી. આપણે બધું જાણીએ છીએ. ડાઉન ટુ અર્થ રહેવાનું છે. જાણવા છતાં કઈ જાણતો નથી. ઈ જ્યારે આવે છે, નથી આવતું, આ કલ્પસૂત્રમાં આવશે. ભગવાનની જ્યારે નિશાળે મૂકે ત્યારે અહીંયા શબ્દો એવા સરસ વાપર્યા છે, અનઅધ્યયન વિદ્વાંસ. ક્યાંય ભગવાનને અધ્યયન કરવા જવાની જરૂર નથી ને છતાં પણ ભગવાન વિદ્વાનોના શિરોમણી છે. બધું જાણે છે, ત્રિકાળની કથાઓ જાણે છે, પોતાનું ચરિત્ર, દેશ દુનિયાનું ચરિત્ર, લોકાકાશ બધું જાણવા છતાં જ્યારે માતા પિતા પાઠશાલા ગમનની વાત કરે, ત્યાં એક શબ્દ લખ્યો છે, મૌને સ્થિતે ભગવતી. ભગવાન મૌન રહે. તમે મને પાઠશાળામાં બોલો, લાવો પંડિતોની હારમાળા લાવો, એક એકના જડવા બેહાડી દઉં બધાને. સુભાષિતમાં એમ કીધું છે, નમ્રા ભવંતી તરવ ફલાગમે. ફળ આવે એટલે ઝાડ ઉપર, ડાળી ઉપર રહેલા ફળો નમી જતા હોય. ફળ, જ્ઞાન, સંપત્તિ, સત્તા જેમ વધે એમ માણસમાં જો નમ્રતા વધે તો એની સાર્થકતા છે. અહંકાર વધે, હવામાં ઉડવાનું થાય તો એનો અપચો છે, એને પરિણમ્યું નથી, નક્કી થાય. નમ્રા ભવંતી. વૃક્ષ ઉપર ફળ આવે, વૃક્ષ નમી જાય છે. મારા ઉપર આટલી બધી હજારો કેરીઓ ઉગી ગઈ છે. વૃક્ષ ક્યારે પણ અહંકારથી અક્કડ થતું નથી.
અને જે અક્કડ થાય છે એનું નામ છે તાડનું ઝાડ. કયું ઝાડ? જે નમતું નથી, ગોડાઉન ક્યારે પણ થતું નથી, જેના પર વૃક્ષ ફળ આવે નમી જાય. વૃક્ષની આ સાચી વ્યાખ્યા છે. જેની પાસે સંપત્તિ, સમૃદ્ધિ, સત્તા, સન્માન વધે, અને કેટલી એવી વ્યક્તિઓ અમે જોઈ છે ડાઉન ટુ અર્થ, હજારો કરોડનું સામ્રાજ્ય હોય પણ જોનારને એમ લાગે નહીં. અમારા ગુરુજીના ભાઈ હતા તારાચંદભાઈ, સેંકડો છોકરાઓને હેલ્પ કરી, સેંકડો કોર્સો. જેને આપણે આજે સાધુમિકની વાતો કરીએ છીએ ને, પગ પર કરવાની, એમણે તો એ વર્ષે 50-60 વર્ષ પહેલા લે ભાઈ 5000 રૂપિયા, જા મુંબઈ, ખંભાત રહેતા હતા, મુંબઈ જા, તારું નસીબ અજમાવ અને રૂપિયા કમા. અને મેં તમને કીધું હતું કે કેટલાય છોકરાઓ જેની પાસે ખંભાતથી મુંબઈ જવાનું ટિકિટ ભાડું પણ નહોતું, ગાડી ભાડું, એવા છોકરાઓને મુંબઈ મોકલે, નસીબ અજમાવે, દુકાનની બહાર સમજ્યા સુઈ જાય, ધીરે ધીરે મજૂરી કરતા, કામ કરતા, મહેનત કરતા, પાર્ટનરશિપમાં આવે, પોતાનું ચાલુ કરે. અને એક સમય એવો આવ્યો પ્રકાશભાઈ કે આમ એ છોકરો અને તારાચંદભાઈ બેઠા હોય ને, ઘણા અમારે અનુભવો થયા. તારાચંદભાઈ બી બેઠા હોય, અમારા ગુરુમાં જો સગાભાઈ, મોટાભાઈ બેઠા હોય, અને ત્યારે આવા કોઈક છોકરા આયા હોય. તારાચંદભાઈ એકદમ ડાઉન ટુ અર્થ, સીધા સાદા ધોતિયું ને સમજ્યા કેસ પહેરેલો હોય, ઉંમર લાયક હતા, અને બહુ સીધા સાદા. ઓલો છોકરા તો આજકાલના સ્માર્ટ, અપ ટુ ડેટ, વેલ ટુ ડુ વાળા, એકદમ સમજા બની ઠણીને આયા હોય. થર્ડ પાર્ટી જો કોઈ આવી જાય ને અને આ દ્રશ્ય જોઈ તો એમ થાય કે ઓલો છોકરો આમને મદદ કરવા આવ્યો લાગે. હકીકતો કહું છું. પણ થોડી વાર પછી અમારી સામે, ગુરુ મહારાજની સામે ઓલો છોકરો તારાચંદભાઈને સાષ્ટાંગ પ્રણામ કરે. ત્યારે ખબર પડે કે ભાઈ આ તો મારા પરમ 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 ઉપકારી છે, જેમણે તમને જે તે સમયે ટાઈમલી હેલ્પ કદાચ 5000 ની કરી છે, એના રિટર્નની અંદર તમે 5 કરોડ રૂપિયા પણ ધરી દો ને તો આનો બદલો ના વળી શકે. ટાઈમલી હેલ્પની કિંમત. પણ મૂળ વાત આપણે એ હતી, સેંકડો છોકરાઓને ઉચ્ચે લાયા પછી પણ એમના મોઢામાંથી ક્યારેય શબ્દ નથી નીકળ્યો અમારી સામે કે મેં આ કામ કર્યું છે, મારા કારણે આ ઊંચો આવ્યો છે. આ ડાઉન ટુ અર્થ, આ સજ્જનતા, આ ખાનદાની, આ રોયાલિટી હતી. અને આપણે તો વાત વાતમાં ઉછળી પડવાનું. બનાવો યાર રોયલ તમારા સ્વભાવને. અને જોઈ લઈશ આવી ચેલેન્જ ના ફેંકો, ચેલેન્જ ફેંકવી હોય તો એવી ફેંકો પ્રકાશભાઈ, તારી તાકાત હોય મને ગુસ્સે કરી બતાવ. અરે વાહ, સરસ. ફેંકો પણ ચેલેન્જ ફેંકતા આવડતી હોય તો ફેંકો. રાખો આપણી પાસે કોઈ એવા ઇન્સ્પેક્ટરો આજુબાજુ, કે મારા મોઢામાંથી એક પણ અપશબ્દ નીકળે તો તારે મારી પાસેથી સોની નોટ લઈ લેવાની. શું કહું થાય આવું બધું? એમને દોષ રહિત થઈશું, એમને શુદ્ધ થઈશું, એમને હાલ ભલા. બહુ ખતરનાક. સચ્ચાઈમાં આપણે બોલીએ છીએ ક્રોધે ક્રોધ પુરવતાનું સંયમ સરસ. 1 કરોડ પૂરવાનો સંયમ, અને એની સામે મિનિટ 2 મિનિટનો ગુસ્સો, આવેશ, ક્રોધાંતતા, ક્રોધે ક્રોધ પૂર્વકનું સંયમ ફળ જાય. મારા શાસ્ત્રોમાં વાત આવે છે, પરમાત્મા મહાવીર દેવના કાળની અંદર 2 મહાત્મા હતા. કાળમાં કહું છું, ભગવાન હયાત હતા. માર્મિક વાત તમને કહું, આપણું અંદરનું તત્વ જો સડેલું હશે ને તો સાક્ષાત ભગવાન પણ આપણને બચાવી લઈ શકે. અમુક વસ્તુ
એમ થાય કે આ કસાયોનો તાંડવ કેટલું ખોફનાક તમને ખબર નહીં હોય, કોઈ દી સાંભળ્યું નહીં હોય. ભગવાનના સમોસરણની અંદર, ભગવાનના પ્રતાપે, ભગવાનના હાજરીમાં આપણે બધું સાંભળ્યું છે કે મારી ન થાય, મરકી ન થાય, રોગ ન થાય, શોક ન થાય, કોઈ જાતના કોઈ આવેશો, ઓલા બલાડાને સિંહ પણ સાથે રહે, જન્મજાત વૈરીઓ ભૂલી જાય. આ બધું તમે સાંભળ્યું, પણ એક વાત નહીં સાંભળી હોય દીપેન, ભગવાનની હાજરી, ભગવાનના સમોસરણમાં પણ કોઈને કામ વાસના ન જાગે એવું ન બને. સાક્ષાત ભગવાન હાજર, ઇન્સ્પાઇટ ઓફ ભગવાન જ હાજર હતા. ના બચાવી શક્યા કાલ સોપરીને. ગણેશને જ્યારે કીધું 500 પાડા મારતો અટકાવતું, તારી નરક અટકી જશે, અંદર ઉતારી દીધો. હવે 5 પાડા કુવામાં ચીતરીને પાડા મારે. ખબર છે ને બધી. વધારે આપણે વાર્તાનું ડિસ્કસ નથી કરવું, પણ અંદરના જે આવેશો, અંદરની જે કામનાઓ, અંદરના જે ક્રોધાંધતાઓ, જીવને કાંઈ કોઈ ખૂણામાં છોડતા નથી. અને સાક્ષાત ભગવાનનું અસ્તિત્વ પણ અંદર જો ઘેરું તમારું દ્રઢ સડેલું હશે તો સાક્ષાત ભગવાન પણ નહીં બચાવી શકે. હળુકર્મિતા ઊભી કરવાની છે. અમારા યોગ ગ્રંથોમાં આવે કે આ બહુમાં કેવું જ્ઞાન નહીં થાય ભાઈ તમને, પણ આ બહુમાં તમારા કર્મને એવા શિથિલ કરી નાખો. પંચસૂત્ર એમ કે છે, શિરીની ભવંતી પર્યાયંતી ખિંચંતી. પૂર્વકાળમાં બહેનો કુવાઓમાં પાણી લેવા જતી હતી, દોરડાથી પાણી ભરતી હતી ઘડાઓ, અને દોરડું ધીરે ધીરે 15 દાડા, મહિનો, 2 મહિના થાય એટલે દોરડું ઘસાતું જાય. અને એક દિવસ આવે એટલે એ બેન ખાલી આમ કરે ને એટલે દોરડું. આ દાખલો આપ્યો છે શાસ્ત્રકાર ભગવંતોએ કે આ દોરડાને, કર્મના દોરડાને તમે એવું શિથિલ, એવું ઢીલું, એવું પોચું કરી નાખો કે પછી બીજા બહુમાં ખાલી આમ કરો અને તમારા ભૂકા બોલાઈ જાય. આ બહુમાં ભલે, પણ આ બહુમાં તમે શિથિલ, નિર્બળ, દુર્બળ કરી શકો છો ભાઈ. પુરુષ અને ઉત્કૃષ્ટ ભગવાનની હાજરી છે, દીક્ષા લે છે ભગવાનના હાથે. અને વિચાર આવે છે કે આપણે હવે સમય ઓછો છે, સાધના ઘણી કરવી છે, એટલે સાધનામાં તીવ્રતા જોઈશે. પ્રકાશભાઈ, તમારે તો ઘણું જીવવાનું છે. અમારા એક મહારાજ સાહેબ હતા, મોટી ઉંમરે દીક્ષા લીધી, એટલે અમારા શિષ્ય જ છે મારા. પ્રેસનો ધંધો હતો મયંકભાઈ. જેટલા ઘરાક આવે એટલી કટિંગ જોઈએ. રોજની 40-50 કપ ચા અને રોજની 40-50 સિગરેટ. એમના દીકરાને દીક્ષા આપી, મારા શિષ્ય છે. બરોડામાં અમારે 7 દીક્ષાનો પ્રસંગ હતો, જોવા આયા. મેં મજાક કરી, બેસી જાઓ તમે. મને કે બેસી જાઉં. હળુકર્મી હોય, ટાઈમલી હોય, ઝટકો લાગ્યો હોય, અને બિલીવ ઓર નોટ ખાલી જોવા આયા હતા. પ્રેસ ધમધમતો ચાલુ હતો. એમના વાઇફ જ હતા, પાવર ઓફ એટર્ની બધું કરી નાખ્યું, ઉભા ઉભા. બીજે દીક્ષા લઈ લીધી. તમારા જેવા બુદ્ધિશાળી હોય ને તો અમને ઠોકે. મહારાજ આવા દીક્ષા આપવા બેટા. રોજની 40 કાન, 40 બીડીઓ પીનારને પાંજરા પોળ છે કે શું? આપ બિલીવ નહીં કરો. આ મહાત્માએ દીક્ષાને આજે 20 વર્ષ થયા. 20 વર્ષમાં એમણે જે સાધના કરી છે બિયોન્ડ. 2-3 તો માસ્કમણ કરી નાખ્યા, સિદ્ધિ તત્વો, ફલાણા ઢીકણા. દીક્ષાથી માંડીને એકાશના. હું એમને કહું કે ભાઈ તમારું શરીર ઘરડું છે, ઉંમર મોટી છે, જરા ખમૈયા કરો, શાંતિથી આરાધના કરો, શરીર સાચવીને કરો. આપણે આપણી વ્યવહારિક દ્રષ્ટિથી વાત કરીએ. મને કે ગુરુ મહારાજ તમે મને આવું કહો છો કે? મારી મોટી ઉંમરે મેં દીક્ષા લીધી છે, હવે દિવસ ઓછા છે અને કર્મો ઘણા ખપાવાના છે. મને દાખલો આમ અભણ સાવ અને આમ બોલવામાં ચટાકેદાર.
ગોલ ઓછા હોય અને રન વધારે કરવાના હોય તો શું કરવું પડે? ઠબુક ઠબુક રમાય કે ચોક્કા છક્કા મારવાના હોય? ચોક્કા છક્કા જ મારવાના હોય. 65, 70 ને 75 વર્ષની ઉંમરે માસ કમાણો ને સિદ્ધિ તકો ધબાધો. ગોલ ઓછા છે, જીવનના દિવસો ઓછા છે, હાથમાં રન ઘણા કરવાના છે, કર્મો ખૂબ કપાવાના છે. એટલે હવે ધીરે ધીરે હા, તમારા જેવી નાની ઉંમર હોય, મને કહેતા હતા નાની ઉંમર હોય તો ઠબુક ઠબુક રમીએ તો ચાલે, કે અમને ન ચાલે. હવે તમારે શું કરવું છે એમ કહો. હવે ઠબુક ઠબુક રમવું છે કે ચોક્કા છક્કા લગાવવા? કોઈ ગણિત તો માંડો. કેટલા થયા, કેટલા રહ્યા, હવે કેટલા વર્ષ જીવવાનું છે, એના દિવસો કેટલા છે, એ દિવસો પણ એક એક હાથમાંથી સરકતા જાય છે અને કર્મના ઢેર વધતા જાય છે કે ઘટતા જાય છે. શુદ્ધ ગુજરાતીમાં આટલો તો સરવાળો હિસાબ માંડો. બહુ મોટા બિઝનેસમેન તમે થઈ ગયા, એનાથી તમને ટાઇટલ નહીં મળે. બિઝનેસના આવા હિસાબ કિતાબ માંડો. મહાત્માએ વિચાર કર્યો કે ધબાધબ સાધના કરવી છે. બે સગા ભાઈ હતા, નદી કિનારે ત્યાં ગયા. ગામની બહાર જંગલના છેડે અપ્પાણમ બોસીરામે કરીને ખાઈ છે કુણાલા નગરીમાં. એ ખાઈની બાજુમાં અપ્પાણમ બોસીરામી કરી અને અણસણ કરીને બેસી ગયા. બે સગા ભાઈ સાધના, સંયમ, ઉત્કટ વૈરાગ્ય, ઉત્કટ આચાર સંપન્નતા, પરાકાષ્ઠાની મોક્ષ પામવાની જીજીત ઈચ્છા તાલાવેલી અને એને લઈને અણસણ. હવે ખાવું પીવું જોઈએ નહીં, ખાઈને બાજુમાં બેઠા અને કાગનું બેસવું ને ગાયનું પડવું એવું થયું. મહાત્માઓની એક સાધનાનો એક પ્રભાવ હોય છે, એક ઉર્જા હોય છે. તમે કહો એટલે જ આપણે કહીએ છીએ 3 ઉપવાસ થાય ને એટલે શાસન દેવ પ્રવેશ કરે. તમે માસ કમાણો કર્યા હોય પણ મોઢા ઉપરના તેજ જુઓ, દુનિયા બિલીવ નહીં કરે. આ જૈન શાસનની તપનો જ આ એક પ્રભાવ. અણસણ કર્યું છે અને તપના પ્રભાવે દેવતાઓ પણ એમના સિંહાસનો હલી ગયા. તમે હવે કમ્પેર કરજો બધું કે શું સાધના હશે. દેવતાના સિંહાસનો હલી જાય. આ તપની ઉર્જાઓ છે દેવલોક સુધી પહોંચી જાય. મારે હવે કમ્પેર કરીને તમને બતાવવું છે કે આવા અત્યારે જેમ પ્રસન્નચંદ્ર રાજેશ્યામ બેઠા હતા ને સૈનિક મહારાજાને થયું હમણાં જો કાળ ધર્મ પામે તો હમણાં ને હમણાં મોક્ષ થઈ જાય. બહારનું જેસ્ચર આખું આવું હતું પણ અંદરનું જેસ્ચર હમણાં મરે તો 7મી નરકે જાય. ઇનર સેલ ને આઉટર સેલ બે અલગ છે. આઉટર સેલ ગમે તેટલું ઊંચામાં ઊંચું હોય પણ ઇનર સેલ જો સડેલું હોય અને જ્યારે પણ કોઈને પણ આઉટર સેલ થી અભિપ્રાય કે માર્ક આપવાની મૂર્ખામી કરતા નહીં. હકીકતી છે કે બહુ ઉત્કટ સાધના છે, ઉત્કટ અણસણ છે, ઉત્કટ વૈરાગ્ય છે. દેવો પણ એમ થઈ ગયું કે આવા બે મહાત્મા છે, સાધના કરવા, અણસણ કરવા, પણ બોસીરામી કરીને બેઠા છે. ચોમાસાની સીઝન છે. અત્યારે જો અમે વરસાદ વરસશે, ખાઈ ભરાઈ જશે, ખાઈના પાણી બહાર આવશે અને આ મુનિઓ તણાઈ જશે. એટલે દેવતા એ છે ને વૃષ્ટિ રોકી રાખી. તપની સાધનાનો પ્રભાવ તો જો એમણે કીધું નથી. દેવતાની એક મહાત્મા પ્રત્યેની ભક્તિ છે. દુકાળ પડ્યો, વૃષ્ટિ આજે પણ છે મારવાડમાં સેંકડો વર્ષોથી, 100 વર્ષો, 150 વર્ષોથી આ છે. વરસાદ ના આવે તો કે વાણિયાએ અટકાય અને બાવજી અટકાય. આવે ત્યારે બાવસી ક્યાં જાય છે? મૂર્ખામી
અને અજ્ઞાનતાની પણ કોઈ હદ હોય છે. મગજ ન હોય ને, મગજ જ નહીં, એટલે ઉપર વાળો એક કે પાછળ વાળા ઘેટા બધા અહંકાર. તમે તો અહીંયા બેઠા છો, કઈ ખબર ના પડે. મારવાડમાં અમે ગયા હતા ને દાખલાઓ સાંભળ્યા છે. બીજે માળેથી મહાત્માને ફેંકી દીધા છે ને મારી નાખ્યા છે. મહાત્મા રસ્તામાં જાય તો એના માથે નારિયેળો ફોડ્યા છે, લાકડીએ ટીપી નાખ્યા છે ને લોહી લુહાણો કર્યા છે. અને અમારા ગચ્છાધિપતિ જયગોસ્વામી મહારાજ ત્યાં ભીમાણા ગામમાં હતા બાજુ બાજુ, ત્યારે રાતે આવીને સાધુઓને લોહી લુહાણ કર્યા છે. તાજી વાતો છે. અજ્ઞાનતા. પણ થોડીક વાત એવી પણ છે કે સાધનામાં પણ છે ને વિવેક જોઈએ. આપણી બુદ્ધિથી બી સાધના નથી કરવાની. સાધનામાં પણ બીજાનો વિચાર કરવાનો છે. મારી સાધનાથી બીજાને કોઈને તકલીફ તો નહીં થાય, અપ્રીતિ નહીં થાય. શાસ્ત્ર બહુ ગહન છે, બહુ જ ગહન છે. તો પછી સાધના થઈ જ નહીં શકે ને બીજાનો વિચાર કરીશું તો પછી સાધના કેમ નહીં થઈ શકે? બીજાનો વિચાર કરવો એના જેવી ઊંચામાં ઊંચી સાધના એકે નથી. વાહ વાહ, બહુ સરસ. સાંભળજો કલ્પસૂત્રમાં 5 અભિગ્રહ ભગવાને લીધા, એમાં એક અભિગ્રહ ઈ હતો બીજાને અપ્રીતિ થાય એવું કશું કરવું નહીં. આ શું હતું? એનો નિયમ હતો કે સાધના હતી? આપણી માનસિક વિચિત્રતા એ છે, સાધનામાં પણ સ્વાર્થ, અને સ્વાર્થનું નામ છે અસાધના. બેસવા જેવું રહ્યું જ નહીં, એમ જ થયું. હું જ બધા સૂત્ર બોલી જાઉં, હું જ બધો જસ લઈ લઉં. કાઇન્ડ ઓફ સેલ્ફિશનેસ. અહીંયા આયા પછી પણ એવા સરસ ઉપકરણો લઈને ભગવાનની પૂજા કરવા જવું કે બધા જોતા રહી જાય. શું પણ આ મોરાજે ક્યાંય તમને હલવા નહીં દે. હા, ભલે ને સોનાના ભાજનની અંદર તમે પૂજા કરવા જાઓ. જીવનમાં બીજાનો વિચાર કરવાની તક ઝડપીને એનો આનંદ માણવામાં તમે સમજ્યા જ નથી. કાલીજાણાની શંકેશ્વર પૂજા કરવા જાઓ, લાઈન બહુ મોટી હોય, 3 કલાકે નંબર લાગવાનો હોય અને તમે લાઈનમાં ઉભા હો. એ વખતે તમે ખાલી એટલું કરી જુઓ કે એક ભાઈ જે 25 મો નંબર છે એને કહો તું આવી જા મારી જગ્યાએ ને હું તારી જગ્યાએ જતો રહું. આપણે તો ભગવાનની પૂજામાં માનીએ ને. અને જોડે બી માની છે, અમે તો વહેલા આવ્યા છીએ, અમારો નંબર આગળ છે. તમે કશું બોલશો જ નહીં. મારા કહેવાના જે પદાર્થો છે એની સાથે તમારો કોઈ તાલમેલ થાય નથી. તમે પૂજામાં માનો છો, હું પરોપકારમાં માનું છું. સ્વાર્થ છોડ્યો એના જેવી બીજી કોઈ પૂજા નથી. અરે આ દેરાસરની અંદર પણ કોઈ જતો ને પૂજારી એક દિવસ નહીં આવ્યો હોય અને કોઈ તમને કહેશે ને મયંકભાઈ જરા તમે કાજો કાઢી લો ને, આઈ એમ ધ પ્રેસિડેન્ટ ઓફ ધીસ સોંગ, તો મને કાજો કાઢવાનું કે છે. વહેલો અક્ષરધામની અંદર પ્રતિષ્ઠા વખતે અમેરિકાના ટોપ મોસ્ટ ડોક્ટરો જોડા સાચવવા પ્રમુખ સ્વામીની તારે મંદિરમાં દર્શન કરવા આવવાનું જ નથી ભાઈ. 10 દિવસમાં નો એન્ટ્રી એટ ઓલ. તારે ભક્તોના જોડા સાચવ્યા શોકે. 10 દિવસની અંદર અમેરિકાના ટોપ મોસ્ટ ડોક્ટરો જેની હાઈ ફાઈ પ્રેક્ટિસ હોય અને બસ સ્વામીજીએ કીધું એટલે એ જ અમારી પૂજા. એ
એ જ અમારા દર્શન, એ જ અમારા ભગવાન. તમે બિલીવ નહીં કરો, આ સમર્પિત ભાવ અને આ ડેડિકેશન થી જ્યારે મહોત્સવ પૂરા થાય ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ સામે ચાલીને એમની પાસે જાય ત્યારે આ ડોક્ટરો હલબલી જાય, પરસેવે રેબ ઝેબ થઈ જાય. આ છે સાધનાનો હાર. જ્યાં સમર્પણ ભાવ નથી, જ્યાં તહત્તી નથી, જ્યાં પરોપકાર નથી, ત્યાં ગમે તેટલી ઊંચી સાધના પણ ઝીરો છે. કરવું લાગશે. અણસણ કર્યું છે, વૃષ્ટિ અટકાવી છે, અને કાગનું બેસું ડાળનું પડવું ગામ લોકોને અણસાર આવી ગયો કે આ વૃષ્ટિ આ મહાત્માના પ્રભાવથી અટકી છે. તપ જોરદાર છે. વૃષ્ટિ થાય તો તણાઈ જાય. પાગલ માણસોને હોય તો નહીં, ટોળાને હોય નહીં, આખું ગામ અત્યારે જુઓ છો ને તમે આમ તો રાજકારણમાં બસ ટોળા સાહેબ આખું ગામ ભેગું થયું, ડિસાઈડ થયું કે આ મહાત્માની સાધનાના પ્રભાવે વૃષ્ટિ અટકી છે, એમને સીધા કરો. બહુ સંભાળીને રહેજો ભાઈ. કોઈ દોષોથી ભરેલી દુનિયા છે. ક્યાંક મહાત્માઓમાં પણ નાના મોટા દોષો દેખાશે. આપણને સીધા કરવાનો રાઈટ નથી. પછી તમે કહેશો કે અમે તો મા બાપ છીએ. હા, અમે નહીં કહીએ તો કોણ કહેશે? પેલા મા બાપ બનવાની યોગ્યતા કેળવો ને પછી કહેજો. થોડું ભેગું થયું, લાકડીઓ લીધી, ગામ બહાર ગયા અને મહાત્માઓને જીવી નાખ્યા. પરમાત્માના કાળની સત્ય ઘટના છે. લોહી લુવાણ થઈ ગયા અને પડ્યા છે. અને પછી તો ગામ વાળા બસ મેં તમને કીધું બહુ માર્મિક હોય. કસાઈની ક્ષણો લિમિટેડ હોય છે, પણ કસાઈના પરિણામો ખોફના. આમ કર્યું તેમ કર્યું ને આવેશ આવી ગયો, આમ બોલી ગયો તેમ બસ તડાફડી બોલાવો ને આપણે કઈ છે બતાડી દો, આટલી જ વાત છે. અને આવું ન કરીએ તો એ આપણને કાચે કાચા ખાઈ. બધા જવાબ છે તમારે, દેવું ના દેવું. હા, હું કસાઈ કરીશ તો મારું શું થશે એ જ વિચાર નથી. અને એમાં જો બે હરકે હરકા ભેગા થઈ ગયા તો પતી ગયું. યોગ શાસ્ત્ર એમ કે છે કોઈ આગ બનીને આવે તો તમે પાણી બનજો. અતૃણે પતિતો બની સ્વયં એવો ઉપસામ્ય છે. એમ ચંદ્રાચાર્ય યોગ શાસ્ત્રમાં કે છે. અત્યારે જીવાસળી સળગાવું ને અહીંયા નાખું, શું થાય? આપોઆપ ઓલવાઈ જાય. અતૃણ, તૃણ વગરની જગ્યા. કોઈ આગ બનીને આવે છે, કાં તમે પાણી બનો, અને પાણી ન બને તો ઘાસ તો ન બનો. ઘાસ બનવા જશો તો ભડકા થશે, અને ભડકામાં બે મરી જશો. દેરાણી જેઠાણી, બે સાધુ હોય, બે કાઉન્ટરપાર્ટ હોય, બે વેપારી હોય, આ જ હાલત. સાથે રહેવું, સમંદરમાં રહેવું ને મગજથી વેર છોડી નાખ્યા. અને એ વખતે એન્કરેજમેન્ટ સૂત્ર આપેલું મેં તમને, વીક પીપલ રિવેન્જ. અંદર વીકનેસ હોય એને જ બદલો લેવાની ભાવના થાય. અંદર વીકનેસ હોય એને જ બતાવી દેવાની ભાવના થાય. આપણે ઠંડા રહીએ છીએ, જતું કરીએ છીએ, ગમ ખાઈએ છીએ, એનો મતલબ એવો નથી કે આપણે સહનશીલ છીએ, પણ એનો મતલબ એવો છે કે જ્યારે આપણે સમર્થ હોતા નથી ત્યારે જતું કરીએ છીએ. We are called to others only when we are dull in ourselves. જો શક્તિ હોય તો બતાડી દઈએ, ગાભા કાઢી નાખીએ. તમને ખબર પડે કે હવે આપણું કઈ ચાલવાનું જ નથી પ્રકાશભાઈ, એટલે
પછીની મિનિટ જો 35 વર્ષનો બોસ હોય અને 60-58 વર્ષના એના નીચે કામ કરનારા હોય, અને કેટલા એવા દાખલાઓ અમારી પાસે આવે છે, ભાઈઓ આપણા જઈને કામ કરતા હોય, બોસ અત્યારે ભણી ગયેલા હોય અને કામ કરનારા 65, 60, 55, 60 અને બોસ એવા ખકડાવે કે ઓલા બિચારા થતરી જાય ને રાતે ઊંઘે ના આવે અને આપઘાત કરવાના વિચાર આવે. એવા કેસો મારી પાસે આયા. પણ ઓલા બોલે બોસની સામે બોલી શકે? બોલવા જઈશું તો એક્ઝિટ ટુમોરો. હવે કાલથી આવશો નહીં ભાઈ. મારે શું કહેવું છે, કેમ સહન કરે છે? We are called to others only when we are dull in our. જ્યારે તમે નબળા છો, જ્યારે તમે સમજ્યા ડોલ છો, કશું કરી શકતા નથી, ત્યારે સહન કરવું એનું નામ સહનશીલતા નથી. તમે સમર્થ હોને સહન કરો. મહાવીર સમર્થ હતાને સહન કર્યો. મહાવીરનો ખિતાબ મળ્યો અને કેવળ જ્ઞાનનો રિપોર્ટ મળ્યો. હવે આખા ગામને બતાવી દઉં. શું કીધું પ્રકાશભાઈ? થોડી ચેતના છે, એમાં એટલું બધી ક્રોધાંતતા છે. સાધક, અણસણ, સંયમ સાઈડમાં બધું. હવે ક્રોધાંતતા એટલે પુરુષે કીધું તમારે વરસાદ જોઈએ છે ને, પડ્યો ને હમણાં વરસાદ જોયું ને, આમ ચપટી વગાડે, આમ વૃષ્ટા મેઘ કુણાલાયામ. તમને ખબર નહીં હોય કે આવા તપસ્વી અને સંયમની સાધનાની એક એવી ઉર્જા હોય છે, એના દ્વારા એવી એક વચન સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય છે કે કુદરતને પણ એમના આંગળીના ટેરવે નાચવું પડતું હોય છે. વૃષ્ટા મેઘ કુણાલા. આ લોકોને પાણી જોઈએ છે, વરસાદ જોઈએ છે. ઓર્ડર કર્યો, હે મેઘ આ કુણાલામાં વરસતું. બોલો ઉત્કરું તે પાછો એના તાપસી પુરાવે, ભાઈ ધીમે ધીમે ના વરસતો, મુસળાધાર. પાછો કુરુટ કે 15 દિવસ લગાતાર. પાછો ઉત્કુરુટ કે યથા દિવા તથા રાત્રો. સમજી ગયા? સંસ્કૃત ભણેલા છો. અને મેં કીધું તમને કુદરત એમના ટેરવે નાચતી હતી. સારો કેવો વરસાદ જોયો તમે? થોડો બરોડાની હાલત. દિવસ રાત 15 દિવસ આખું ગામ પાણીમાં તણાઈ ગયું. અને એ વખતે જો ભાન ભૂલેલા, સંયમીઓ પણ ભાન ભૂલે, સાધકો પણ ભાન ભૂલે, તપસ્વીઓ પણ ભાન ભૂલે, જ્ઞાની અને વિદ્વાનો પણ ભાન ભૂલે, અને આખી દુનિયાને પ્રકાશભાઈ સલાહ આપનારાઓ પણ ભાન ભૂલે. ભૂલે કે નહીં? સમય અને એ વખતે જોયું એમને પાણી જોઈતું હતું ને, લો પીઓ પાણી. હવે પોતાની લબ્ધિ અને સિદ્ધિનો અહંકાર અને અજીર્ણ હતું, અને આ અહંકાર પાછું આમ કોરી કરીને જોયો અમારો પ્રભાવ. પ્રકાશભાઈ માનશો નહીં, માત્ર આટલી વાર આ સફેદ કપડા, આ અણસણ, આ સંયમ, આ કરમ સત્તાને કોઈની શરમ નથી. Law has no respect of person. પોતાને કાયદાને કોઈ પર્સન આ કોણ છે, વીઆઈપી છે નહીં, ભગવાન છે તો એની પણ શરમ નથી, રિસ્પેક્ટ નથી, ન કશું જ નથી. The law has no respect of person. સાધુ છે, સંયમી છે નહીં, ત્યાં ને ત્યાં 7મી નરકનું આયુષ બંધાઈ ગયું.
કસાયોની ક્ષણ બહુ ઓછી હોય છે, પણ કસાયોની તીવ્રતા માણસને ક્યારે ક્યાં પહોંચાડી દે છે. આ પર્વ આપણને કહે છે બી કુલ, બી કામ, કુલ ઇઝ રૂલ. જેનું મગજ ઠંડુ છે ને એ માણસ રૂલ કરી શકે છે. ગડબડિયા કડાકડી કરનારા, ટીટ ફોર ટેટ નો સમજો સિદ્ધાંત રાખનારા ક્યાંય ફાવતા નથી. તમે સમજી રાખજો. એક બાજુ આ છે ને બીજી બાજુ પરમાત્મા મહાવીર દેવનો લાઈફ સ્ટેજ આપણે જોઈ લઈએ. ભગવાનના જીવનમાં ગોશાળો આવ્યો, ભગવાને માફ કર્યા. ગોવાળિયો આવ્યો, ભગવાને માફ કર્યા. કઠપૂતના આવી, ભગવાને માફ કર્યા. ઓલા વૈદી દેવો આયા, ભગવાને માફ કર્યા. સંગમ આયા, ભગવાને માફ કર્યા. ઇન સ્પાઇટ ઓફ કેપેબિલિટી ભગવાન સમર્થ હતા અને છતાં પણ ક્યાંય આવેશ આવવા દીધો નથી. આપણા વ્યક્તિગત જીવનની અંદર આ કામ એન્ડ ફૂલનેસ આપણે ઊભી કરવાની છે અને સમષ્ટિગત જીવનની અંદર આપણે જ્યારે શાસનને, સંઘને, સમાજને સામે રાખીએ ત્યારે એ વ્યવહારિકતા પણ આપણે ઊભી કરવાની. આપણે એકલા નથી. આપણે સંઘમાં, તમને ખબર છે ભગવાન દેશના દેવા દેશે તો શું કે નમો તીર્થ. ભાઈ આ તીર્થ એટલે જે તારે સંઘ હાલે. તીર્થ એટલે આ તીર્થ નહીં. તીર્થ એટલે ચારુ વર્ણનો સંઘો પરમ ગણરો વા વ્યાખ્યાઓ કરી છે. ચતુર્વિધ સંઘ અને ભગવાન પણ આ ચતુર્વિધ સંઘને હું આ ચતુર્વિધ સંઘમાંથી આવ્યો. હું આ ચતુર્વિધ સંઘના પ્રતાપે મેં સાધના કરી. હું આ ચતુર્વિધ સંઘના પ્રતાપે સાધના કરીને મેં કર્મ ખપાયા. આ કર્મ ખપાયા એના કારણે હું તીર્થંકર થયો. જો આ સંઘ, આ શાસન મને ન મળ્યું હોત તો હું તીર્થંકર ન હોત. ભગવાન પણ તીર્થને, સંઘને નમસ્કાર કરે છે. આપણે એકલા નથી. આ સરસ મજાનો સંઘ મળ્યો, આ જિનાલય મળ્યું, વાસુપૂજ્ય સ્વામી દાદા મળ્યા, આ ઉપાશ્રયો મળ્યા, આ સાથે સાધના કરનારા સહધર્મીઓ મળ્યા, ત્યારે આ ઉલ્લાસ જાગે છે. તું અઠ્ઠઈ કરે છે તો હું બી કરી લઉં. આ અઠ્ઠઈ કરવાનો પણ ઉલ્લાસ કોકને જોઈને આપણને જાગે. સંયમ લેવાના, ઉદ્ધાનો કરવાના મન પણ જાગે છે. એમાંથી વ્યક્તિ આગળ વધે છે સાધનાના ક્ષેત્રમાં અને છેક કેવળ જ્ઞાન સુધી પહોંચે છે. એટલે આપણે માત્ર એકલા નથી. આપણને થવું જોઈએ મારો સંઘ, મારું શાસન, મારા જૈનો, મારા સાધર્મિકો, એને ક્યાંય કોની આંચ આવવી જોઈએ નહીં. આ ભાવના હશે. અમારા ગુરુજી કહેતા હતા સંઘ, આપણે ભગવાનને માનીએ છીએ પણ અમારા ગુરુજી કહેતા હતા સંઘ એટલે ભગવાનનો પરિવાર. શું કહેવાય? સંઘ એટલે ભગવાનનો પરિવાર. હું ભગવાનને માનું પણ ભગવાનના પરિવારને ન માનું. ચાલે ખરું? ભગવાનના પરિવારને જે માને છે, ભજે છે, સેવા કરે છે, સહાય કરે છે, એ સાચા અર્થની અંદર ભગવાનને માને છે. ભગવાન મહાન કે સંઘ? સંઘ. ભગવાન કરતા પણ સંઘ મહાન છે. અને આ સંઘ ભગવાને સ્થાપેલું ઈ અને આજે આપણને મળ્યો ઈ એક જ છે. સમજો તમે? સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, આ ચતુર્વિધ સંઘ આજે આપણને મળ્યો. એના કારણે આપણી કઈ દયા, કરુણા, ભાવના, સાધના, આરાધના, તપસ્યાઓ, પુણ્ય અને કર્મ ખપાવવાનો કઈક અવસર આપણને આપણી તાકાતથી નથી મળ્યો, આપણા પુણ્યથી નથી મળ્યો, પણ આ સંઘના સહકારથી મળ્યો છે. સંઘ મળ્યો એટલે બધું મળ્યું છે. એટલે સંઘ બહુ મહાન છે. આ બધા કહે છે ને મેરા ભારત મહાન. તમે કહેજો મેરા મહાન. અમારો સંઘ આ મહાન છે. સંઘના બલબૂતા ઉપર જ આપણે આધ્યાત્મિક વિકાસ કરવાનો છે. એ રીતે આપણે આધ્યાત્મિક વિકાસ કરી અને પર્વની સાચા અર્થમાં આરાધના કરી.